નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં એક નવા વિડીયોમાં। આજે અમે એક એવી વસ્તુ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેનો સંબંધ ફક્ત તમારા ઘરની સુખ સમૃદ્ધિ સાથે જ નથી, પણ તમારા પરિવારની ખુશીઓનું રહસ્ય પણ જણાવે છે। જો તમારા ઘરની મહિલાઓ સવારે વહેલા જાગે છે, જો તમે વહેલા ઉઠો છો, કામ કરો છો અને ખાવાનું રાંધો છો, તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ હશે। કહેવાય છે કે સ્ત્રી ઘરની લક્ષ્મી છે અને જ્યાં લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં પ્રગતિ અને સમૃદ્ધિ આપોઆપ આવી જાય છે। શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં સ્ત્રી ખુશ રહે છે અને પોતાની ફરજો સમયસર પૂરી કરે છે, તે ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા રહે છે। હવે અમે તમને એક નાનકડી વાર્તા જણાવીશું કે જે માત્ર મનોરંજક જ નથી, પરંતુ એક મહાન પાઠ પણ શીખવી જાય છે। પરંતુ તે પહેલા વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો। એવું કહેવાય છે કે એક શહેરમાં શ્યામ નામનો વ્યક્તિ રહેતો હતો। તે એટલો આળસુ હતો કે તેને તેના પલંગ પરથી ઊભા થવામાં કે બાજુઓ બદલવામાં પણ તકલીફ પડતી હતી। તેની આદતો એટલી ખરાબ હતી કે જ્યારે તેની પત્ની તેને કંઈક કરવાનું કહે ત્યારે તે માત્ર જ બાજુ બદલતો અને કંઈક કરતો ન હતો। તે સાંભળવાનું બહાનું કાઢતો। તેની પત્ની તેને ઘણી વખત સમજાવવાનો પ્રયત્ન પણ કરતી રહેતી હતી, પરંતુ શ્યામ હંમેશા તેને મુલતવી રાખતો હતો। એક દિવસ તેની પત્નીએ તેને પ્રેમથી કહ્યું, તું ખાટલા પર સૂઈ જા। જો તને સૂવું ગમતું હોય તો સારું છે, પણ ઓછામાં ઓછું ખાટલા પર બેસીને કંઈક એવું કામ કરજે કે જે ઘરમાં મારે સારું રહે। શ્યામે વિચાર્યું અને થોડીવાર પછી ખુશીથી કહ્યું, મને એક કામ મળી ગયું છે, હવે હું પણ તને મદદ કરીશ। અને ઘરની પત્નીને લાગ્યું કે આખરે તેની મહેનત રંગ લાવી। તેણે ઝડપથી છરી શાકભાજીની ટોપલીમાં મૂકી અને શ્યામ પાસે મૂકી અને કહ્યું, હવે શાક કાપો। આ બેસીને પણ કરી શકાય। પણ શ્યામનું ધ્યાન શાકભાજી તરફ ન ગયું। થોડીવાર પછી તેની પત્નીએ જોયું કે શ્યામ ખાટલા પર બેસીને માખીઓ ગણી રહ્યો છે। ત્યારે મરેલી માખીઓ પડી હતી અને શ્યામ ગર્વથી બોલ્યો, જુઓ, મેં આ 7 માખીઓ મારી નાખી છે। હવે મને આનાથી વધુ સારું કોઈ કામ લાગતું નથી। પત્નીને જોઈને તે ફૂદી પડ્યો અને બોલ્યો, જુઓ મારી નવાઈ, હું એટલો ચંપળ હશ કે મેં 7 માખીઓને મારી નાખી। હવે હું જોઈશ કે હું આખા દિવસમાં કેટલાકને મારી શકું છું। હવે આ જુનૂન આસુ મહારાજનું થઈ ગયું અને જ્યાં પણ તેઓ માખી જોતા ત્યાં ઝડપથી હાથ વડે મારતા। ઘણી વખત તેણે પોતાની જ ગરદન પર એવી તાકાત લગાવી કે તેને મારા હાથથી માર્યો અને તેની ગરદન વાંકી થઈ ગઈ। માખીને મારવાની કોશિશ કરતી વખતે કેટલીક વાર હું મારી પત્નીના નાકને પણ મારતો હતો। તેને ઘરના વાસણો પણ તોડી નાખ્યા, જે કંઈ તેને હાથ લાગે, પણ તેનાથી તેના જુસ્સામાં કોઈ ફરક પડતો જ નહીં। તેણે પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી તે ઓછામાં ઓછી 1000 માખીઓને ન મારે ત્યાં સુધી તે આરામ કરશે જ નહીં। ટૂંક સમયમાં જ એ દિવસ આવ્યો જ્યારે તેની પ્રતિજ્ઞા પૂરી થઈ। તે દિવસે તેણે તેના ખંભા પર વાંસની લાકડી લીધી, એક મજબૂત લાકડી પકડીને શહેરની આસપાસ કૂદકો મારતો હતો અને તેની બહાદુરીની બડાઈ મારતો હતો। તે કહેતો હતો કે આજે મેં હજારો લોકોને મારી નાખ્યા। આ સાંભળીને લોકો ગભરાઈ ગયા। આ સમાચાર આખા શહેરમાં પવનની જેમ ફેલાઈ ગયા હતા। તેની બહાદુરીના સમાચાર આખા રાજ્યમાં ફેલાઈ ગયા। લોકો તેને 1000 મારી કહેવા લાગ્યા। હવે જ્યારે પણ તે રસ્તા કે શેરીમાંથી પસાર થતો ત્યારે લોકો તેને જોવા માટે ઉમટી પડતા હતા। તેની બહાદુરીના સમાચાર આખા રાજ્યમાં ફેલાઈ ગયા। થોડા દિવસો પછી તે રાજ્ય પર અચાનક બીજા રાજાએ હુમલો કર્યો હતો। તે સમયે રાજ્યના રાજા કોઈ સક્ષમ સેનાપતિ નહોતો। રાજાએ આદેશ આપ્યો કે આખા રાજ્યમાં એવી વ્યક્તિને શોધ કરવામાં આવે કે જે સેનાપતિ બનવા માટે સક્ષમ હોય। જ્યારે રાજાના દૂત ફરતા ફરતા એક શહેરમાં પહોંચ્યા ત્યારે તેઓએ 1000 મારીનું નામ સાંભળ્યું। તેઓ સીધા તેના ઘરે ગયા। 1000 મારીને જોઈને તે ભયથી ધ્રુજવા લાગ્યો અને ઘરના એક અંધારામાં ખૂણામાં જઈને સંતાઈને બેસી ગયો હતો। સંદેશવાહકોએ તેની પત્નીને કહ્યું કે રાજાએ સાંભળ્યું છે કે તારો પતિ બહાદુર છે અને તે તેને પોતાનો સેનાપતિ બનાવવા માંગે છે। તેને તરત જ અમારી સાથે મોકલો। આ સાંભળીને પત્ની ચોંકી ગઈ। તે જાણતી હતી કે તેનો પતિ ખરેખર શું છે, છતાં પણ તેણે વિચાર્યું કે જો ફક્ત આ જ સાચું હતું, કોઈક રીતે સંદેશવાહકે 1000 મારીને તેની સાથે મોકલ્યો તો તેને રાજાના દરબારમાં લઈ જવામાં આવ્યો। ઊંચો અને પહોળો યુવક રાજાની સામે ઊભો રહ્યો ત્યારે રાજા તેને જોઈને ખુશ થઈ ગયા હતા। તેણે પૂછ્યું કે તારું નામ 1000 મારી છે? આ શું માણસે કહ્યું કે હા સાહેબ, તેઓ મને 1000 મારી કહે છે। રાજાએ કહ્યું કે મેં તારી બહાદુરી વિશે સાંભળ્યું છે। અમે ઈચ્છીએ છીએ કે તમે દુશ્મનો સાથેના યુદ્ધમાં અમારી સેનાનું નેતૃત્વ કરો। ધ્રુજતા 1000 મારી એ રાજાની આજ્ઞા સ્વીકારી અને માહિતી આપવા માટે તે ઘોડા પર સવાર થઈને તેની પત્ની પાસે ગયો। આ સાંભળીને તેની પત્ની અત્યંત ખુશ થઈ ગઈ। તે ચૂપ રહ્યો, પણ તેની ચિંતા પણ થઈ। તેણે વિચાર્યું કે 1000 વાર માર્યો તો જનરલ બની ગયો,
પણ દુશ્મન સેનાનો સામનો કેવી રીતે કરશે? જો તે ડરીને યુદ્ધના મેદાનમાંથી ભાગી જશે તો રાજા તેને જીવતો છોડશે જ નહીં. ડરથી તેને મજબૂત દોરડા વડે 1000 વાર માર્યો. 1000 મારી પૂછ્યું કે શું છે? પત્નીએ જવાબ આપ્યો કે હું તને ઘોડા સાથે બાંધું છું. સ્વામી, 1000 મારીએ ફરીથી પૂછ્યું કે આવું કેમ? પત્નીએ કહ્યું કે હું તમને એટલા માટે બાંધું છું કે યુદ્ધના ઉત્સાહમાં તમે ઘોડા પરથી કૂદી ન મારો અને પગપાળા લડવાનું શરૂ કરો. જ્યારે 1000 મારી વિજય પછી દરબારમાં પરત ફર્યા અને લોકોએ તેમને ઘોડા સાથે બાંધેલા જોયા તો તેમનો ઉત્સાહ વધી ગયો હતો અને તણાવ વધી ગયો. બધાને આશ્ચર્ય થયું કે આટલો બહાદુર સેનાપતિ બીજા કોણ હોઈ શકે, જો ઘોડા સાથે બાંધી રાખીને પણ લડે. રાજાનો આદેશ મળતા જ સેના યુદ્ધમાં તે તૈયાર થઈ ગઈ. 1000 મારીના નેતૃત્વમાં તેઓ યુદ્ધભૂમિ તરફ આગળ વધ્યા. જ્યારે દુશ્મનની સેનાને જ્યારે ખબર પડી કે 1000 મારી પોતે જ મોટી સેનાના સાથે લડવા આવી રહ્યા છે, ત્યારે તેમના યોદ્ધાઓ ગભરાઈ ગયા. તેઓ સાંભળ્યું હતું કે 1000 મારી એકલી હજારોની હત્યા કરે છે. નામ સાંભળતા જ મહાન યોદ્ધાઓની પણ હિંમત તૂટી ગઈ અને તેઓ તેમના મૃત્યુથી ડરી ગયા. બીજી બાજુ 1000 મારી સેનાનો ઉત્સાહ આસમાની હતો. યુદ્ધના મેદાનમાં પહોંચતાની સાથે જ સેનાએ દુશ્મનની સેના પર જોરદાર હુમલો કર્યો હતો. યુદ્ધ દરમિયાન 1000 મારીએ ગાઢવાસના જંગલમાં પોતાના ઘોડા સાથે સંતાઈ ગયો, પરંતુ તેની સેનાએ દુશ્મનોને કોઈ તક આપી જ નહીં. તેણે બહાદુરીથી દુશ્મનોનો સામનો કર્યો અને તેમને રાજ્યમાંથી બહાર કાઢ્યા. જ્યારે સૈનિકોએ દુશ્મનો પર વિજય મેળવીને હર્ષોલ્લાસ કર્યા ત્યારે તેઓ પાછા ફરવા લાગ્યા. ત્યારે 1000 મારી પણ જંગલમાંથી બહાર આવ્યો અને તેમની સાથે જોડાયેલ શહેરમાં ભારે ધામધૂમથી વિજયોત્સવ યોજાયો હતો. રાજા 1000 મારીની બહાદુરીથી ખુશ થયા અને બોલ્યા, મારા બહાદુર સેનાપતિ, અમને તમારા પર ગર્વ છે. તમારી અજોડ બહાદુરીને કારણે અમે જીત્યા છીએ અને આના પુરસ્કાર તરીકે અમે તમને 1000 સોનાના સિક્કા આપીએ છીએ અને તેની સાથે જ તમને કાયમ માટે જ મુખ્ય સેનાપતિ તરીકે નિયંત્રિત કરવામાં આવે છે. આ ઘોષણા સાંભળીને 1000 મારી ખૂબ જ ખુશ થઈ ગયો હતો અને પોતાના નસીબના વખાણ કરવા લાગ્યા. આ પછી રાજાએ પૂછ્યું કે બહાદુર સેનાપતિ 1000 મારી, તમે અમને આ કેમ આપો છો? મને કહો કે આવા હિંમતવાન કાર્યને આટલી સરળતાથી કેવી રીતે પૂર્ણ કર્યું? 1000 મારીએ ગર્વથી જવાબ આપ્યો કે હે મહારાજ, આ બધું મારી સ્માર્ટ અને બહાદુર પત્નીના કારણે શક્ય બન્યું છે. આમાં એક ઊંડું રહસ્ય છુપાયેલું છે જે હું તમને રાજવી મહેલમાં એકાંતમાં જ કહીશ. રાજાને આશ્ચર્ય થયું અને સેનાપતિ 1000 મારીને પૂછ્યું, તમે મને આ રહસ્ય અહીં કેમ નથી કહી શકતા? 1000 મારીએ જવાબ આપ્યો કે મહારાજ, આ મારી સફળતાનું રહસ્ય છે જે હું બધાની સામે નહીં કહી શકું. જો તમારે જાણવું હોય તો તમારે મારી સાથે મારા ઘરે આવવું જ પડશે. રાજાએ સંપત્તિ આપી અને કહ્યું, ઠીક છે, હું તારી સાથે તારા ઘરે આવવા તૈયાર છું. રાજા અને સેનાપતિ બંને રાજમહેલમાંથી સેનાપતિના ઘરે જવા રવાના થયા. જ્યારે તે ઘરે પહોંચ્યા ત્યારે તેણે જોયું કે 1000 મારી પત્ની અધીરાયથી તેના પતિને રાહ જોઈ રહી હતી. તેણીએ તેના પતિને રાજાને વહેલી સવારે ઘરે આવતા જોયા. તે તરત જ ઘરે પાછા ફરવા માટે તૈયાર થઈ ગઈ. તેણી ઊભી થઈ અને તરત જ રાજાના માનમાં યોગ્ય વ્યવસ્થા કરવા લાગી. તેણીએ ખૂબ જ આદર અને અતિથિ સાથે રાજાનું સ્વાગત કર્યું. સંજોગો સાથ તેણીએ પહેલેથી જમવાનું તૈયાર કરી લીધું હતું. તેણીએ રાજાને ખાવા માટે ટેબલ ગોઠવ્યું અને તેના માટે ભોજન સાથે પીરસ્યું. પ્રેમ અને આદર સાથે ભોજન પીરસ્યું પછી 1000 મારીએ કહ્યું, મહારાજ, હવે તમે જાતે જોયું હશે કે સમજી ગયા જશો કે મારા વિજયની વાસ્તવિકતા સ્થિત છે. જેમ કે આપણા બધા જાણીએ છીએ કે ઘરમાં સ્ત્રી બ્રહ્મ મુહૂર્તમાં વહેલી સવારે ઉઠે છે તે ઘરમાં ક્યારેય લક્ષ્મીની કમી નથી હોતી. લક્ષ્મી હંમેશા ત્યાં જ રહે છે અને જે ઘરમાં સ્ત્રી વહેલી સવારે ભોજન રાંધે છે તે ઘરની પ્રગતિ નિશ્ચિત છે. કારણ કે રાજા સાહેબ અને આપણે બધા જાણીએ છીએ કે જો સ્ત્રી સવારે વહેલા ભોજન રાંધે છે, જો ભોજન રાંધવામાં આવે તો ઘરના બાળકો સમયસર શાળાએ જાય છે. જો કોઈ વ્યક્તિ ઓફિસમાં કામ કરે છે અથવા કોઈ મહત્વપૂર્ણ કામ માટે જવાનું છે તો ક્યારેય ખાલી પેટે ઘરની બહાર નહીં નીકળે. તે ખોરાક ખાધા પછી જ બહાર નીકળશે, જેથી તે પોતાનું કામ સંપૂર્ણ હૃદયથી કરી શકશે. આ જ રીતે જે સ્ત્રી વહેલી સવારે ભોજન રાંધે છે તેના ઘરની સમૃદ્ધિ નિશ્ચિત છે. આ પછી 1000 મારીએ રાજા સાહેબને કહ્યું. તેમણે તેમના જીવનમાં દરેક પાસાઓ વિશે જણાવ્યું, કેવી રીતે તેમની પત્નીએ દરેક વળાંક પર સાથ આપ્યો અને તેઓ કેવી રીતે જીતવામાં સફળ થયા. યુદ્ધ આ બાજુ સાંભળ્યા પછી રાજાએ કહ્યું કે સેનાપતિજી, તમે બિલકુલ સાચા છો. જે ઘરમાં સ્ત્રી સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે, તે ઉઠીને ઘરના તમામ કામ પૂર્ણ કરે છે અને સમયસર ભોજન રાંધે છે, તે ઘરની પ્રગતિ સુનિશ્ચિત છે. તેથી હવે પ્રિય દર્શકો, રાજા સાહેબે 1000 મારીની પત્નીનું સન્માન કર્યું. તમે આ વાત સારી સમજી ગયા હશો. કોઈ પણ ઘરની પ્રગતિ માટે સ્ત્રીનું યોગદાન સૌથી મહત્વનું હોય છે અને સાચું જ કહેવાય છે કે કોઈ પણ સફળ વ્યક્તિની પાછળ એક સ્ત્રી જ હોય છે.
જો ઘરની સ્ત્રી ઈચ્છે તો ઘરને સફળ બનાવી શકે છે, સ્વર્ગ બનાવી શકે છે. તો મિત્રો, આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર.